રસ્તા પર ઉતરે છે પોતાના હક માટે, પોતાના પાક, પોતાની જમીન અને પોતાના ભવિષ્ય માટે. પરંતુ જો એ જ આંદોલનની આડમાં કરોડોનો સોદાની ચર્ચા થતી હોય તો એ માત્ર કોઈ વ્યક્તિ પરનો આરોપ નથી, એ સમગ્ર ખેડૂત આંદોલનની વિશ્વસનીયતા પર સવાલ ઉભો કરે છે. હકાભાઈએ આક્ષેપ કર્યો છે કે નિલેશ ઇરવારિયાએ તેમને કહ્યું હતું કે સરકાર પાસે 25 કરોડની માગણી કરો અને વાતચીત કરવા જતી વખતે 2 કરોડ રૂપિયા એડવાન્સ લો, જેમાં 1 કરોડ તમારા અને 1 કરોડ મારા. જો આક્ષેપો સાચા નીકળે તો સ્પષ્ટ છે કે આવા લોકોને ખેડૂતોના હિત સાથે કોઈ લેવા દેવા નથી. તેમને રસ છે તો માત્ર પોતાના ખિસ્સા ગરમ કરવામાં. આવા લોકો ખેડૂતોની લાગણીઓ અને સંઘર્ષનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરતા હોય તો તે અત્યંત ગંભીર બાબત છે. ખેડૂતોને પણ હવે સમજદારીથી નક્કી કરવું પડશે કે તેમની લડાઈ કોણ સાચા અર્થમાં લડી રહ્યું છે અને કોણ તેમના વિશ્વાસનો વેપાર કરી રહ્યું છે. સવાલ માત્ર એક નેતાનો નથી, સવાલ છે ખેડૂતોના વિશ્વાસનો, અને વિશ્વાસ સાથે દગો કરનાર કોઈ પણ હોય તેની સામે સત્ય બહાર આવવું જ હવે જરૂરી બની ગયું છે. જો હકાભા ગઢવીના આક્ષેપો સાચા સાબિત થાય તો આ સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોના નામે આંદોલન કરનાર કેટલાક કહેવાતા નેતાઓનો અસલી ચહેરો શું છે. કેમ હવે ખેડૂતોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? પોતાના ખિસ્સા ગરમ કરવા માટે પણ ખેડૂતોને હવે એક ઝરિયો બનાવવામાં આવશે તો પછી અનેક સવાલો થવા પણ સ્વાભાવિક છે. અને આજ બધા આપણી સાથે ખેડૂત આગેવાન ભીખાલાલ પટેલ જોડાઈ ગયા છે. ભીખાભાઈ, નિલેશ ઇરવડિયાએ સોદાની વાત કરી છે, શું કહેશો? બેનશ્રી, એ મુદ્દાની અંદર આપણે જવા જઈએ તો અમે સત્ય સાબિત થાય ત્યારે ખબર પડે કે હકાભા અને નિલેશ એ બંનેમાંથી કોણ સત્ય છે. બરોબર, હવે એ મુદ્દા માથે જવાનું નથી બેન. આંદોલન ચાલી રહ્યું છે, કોઈ એક વ્યક્તિથી આંદોલન નથી ચાલતું. હકાભા હોય કે નિલેશભાઈ હોય, એના કોઈ આપણે વિશ્લેષણમાં પડવું નથી. એ મુદ્દાના નથી પડવું એટલે કેમ કે સર્વ લોક એના ખેતરના હક માટે લડી રહ્યા છે અને આની અંદર એવા મુદ્દા હશે એનું કામ એ કરશે. ભીખાભાઈ, સવાલ અહીંયા ખેડૂતોના આંદોલન નથી, પરંતુ આંદોલનની આડમાં પોતાના પર્સનલ ખીચા ગરમ કરવા એ મુદ્દો છે. હા, પણ બેન આમાં તો કેવી રીતે પરખ કરી શકીએ એ બંનેમાં કોણ સત્ય છે? એનું નિવારણ આવતા તો ઘણી વાર લાગશે. એટલે એ મુદ્દાને હું લાંબો કરું ને તો એ વ્યાજબી વાત નથી. સત્ય આપણે કેને હકાભાને ગણવા કે નિલેશભાઈને ગણવા, એ કેવી રીતે આપણે કહી શકશું કે ભાઈ આ ડબિંગ વિડીયો છે કે સત્ય વિડીયો છે? અત્યારે નિલેશભાઈ એવું કીધું કે હું સાવરણીમાંથી નીકળી જવું, ખેડૂતને કોઈ નુકસાન ન થાય એવું નિલેશભાઈ આ ફર્સ્ટ વિડીયોમાં મને દેખાય છે. અમે એનું સાંભળ્યા પછી નિલેશભાઈ જાતે નીકળ્યા છે કે પછી અન્ય નેતાઓ કે ખેડૂતો દ્વારા નીકાળવામાં આવ્યા? ના ના, બોલે છે જસ્ટ બધા સાથે લઈને જ. અને નિલેશભાઈની તબિયત એ પણ ખરાબ, આમ તો જસ્ટ 2 દિવસ પહેલા ખરાબ હતી અને આજે એની તબિયતનું ખરાબ તો એ કે છે કે મારા ઇન્ફેક્શન શરીરની અંદર તકલીફ છે, કિડનીની અંદર અને લીવરમાં તો સોજો આવી ગયેલો છે, એવું જસ્ટ એનું કહેવામાં આવ્યું છે. તો ભીખાભાઈ, અહીંયા એવો પણ પ્રશ્ન ઉભો થાય કે જે દિવસે આક્ષેપો થયા તે જ દિવસે તેમને વધારે તબિયત લથડી ગઈ. ના બેન, 2 દિવસ પહેલા જોવા જઈને વિડીયો તો ત્યારે એને દાખલ તો કરેલા જ હતા. બરોબર, અને અનશન મૂકેલું હોય તો થોડુંક આવું તો બેન બનવાનું છે. અને દાખલા તરીકે કાગડા બેવું ડાઈને ભાંગવું એવું તો હું અત્યારે કહી ન શકું ફર્સ્ટ 2 માંથી કે બેનું મધ્યસ્થી થઈ કે ભાઈ બેનું શું છે, કે હકાભા આ રીતે કે છે, નિલેશભાઈ આ રીતે કે છે. પણ સત્ય આંદોલન સત્ય ચાલી રહ્યું બેન, અને એના સમર્થનમાં, ખેડૂતોના સમર્થનમાં અમે છીએ. ભીખાભાઈ, ગઈકાલે જે સરકાર દ્વારા એક વળતર નીતિ જાહેર કરવામાં આવી છે, નવી વળતર નીતિ, તો આંદોલન સમેટાવું છે કે હજુ બી ચાલુ છે આંદોલન? આંદોલન તો બેન હજી સરકારે સ્પષ્ટ લખીને ક્યાં આપ્યું છે? એનો જીઆર તો આપ્યો નથી ને. પછી આંદોલન વાળા નક્કી કરશે કે આ અમને માન્ય છે કે નથી માન્ય. બરોબર. ભીખાભાઈ, અહીંયા એક પ્રશ્ન એ પણ થાય કે આવા પ્રકારની જો ઘટના આંદોલન સમયે સામે આવે, પૈસાની લેતી દેતીનું કંઈક સામે આવે, ઓડિયો સામે આવે, તો અહીંયા પ્રશ્ન થાય કે શું ખરેખર કોઈ રાજકીય નેતાને ખેડૂતોની પડી છે? ના ના બેન, જો કેવું હોય, આવડું મોટું આંદોલન ચાલતું હોય ને એની અંદર ઉતાર ચઢાવ તો આંદોલન ની અંદર આવતા જ, આટલી બધી પબ્લિક લઈને સાથે લઈને આવતા હોય ને એની અંદર ઘણા પ્રશ્ન, કોકની મહત્વાકાંક્ષા આની અંદર બંધાયેલી હોય. બરોબર, ઘણાને ન હોય. બરોબર, એટલે ઉતાર ચઢાવ તો, પણ ધ્યેય એક નક્કી હોય ને કે ખેડૂતો સાથે લડી લે કોઈ પણ નેતા, એટલે ખેડૂતોની સાથે હોય. સમજ્યા બેન? આની અંદર હું ઊંચ નીચું નથી કહેતો, પણ સત્ય સાબિત ક્યારે ગમે ત્યારે બહાર જ આવતું હોય. જૂઠું સાબિત ઢકાઈ જતું નથી, સાબિત બહાર થઈને આવતું જ છે, આજ નહીં તો કાલે. ભીખાભાઈ, આપને શું લાગે છે, શું સત્ય હોઈ શકે? સત્ય અત્યારે હું નથી કહી શકતો, પણ આંદોલન ઉભું નહીં રહે એટલી મને ખબર છે. આંદોલન ઉભું નહીં રહે, ખેડૂતો પોતાની વાત પર અડકશે, દરેક વ્યક્તિને ખબર છે. મારો સવાલ તમને એટલો છે, તમને શું લાગે છે? તમે કંઈક તો વિચારતા હશો એક ખેડૂત આગેવાન તરીકે.
જો ખેડૂતના દીકરા તરીકે હું આંદોલન એક જે જીતુભાઈએ જે જીઆર કાલ જાહેર કર્યો છે એ લેખિતમાં આવશે અને આંદોલનકારીઓ જે છે બેઠા છે એના જે રૂલ્સ મુજબ માં છે તો સમાધાનમાં એ લોકો બેસશે, નકર પાછું આંદોલન આગળ ચલાવશે. ખેડૂતો દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી ગઈકાલે રાત્રે. તે બાદ ખેડૂતોનું કહેવું છે કે અમે લોકો આ જોશું, આની અંદર શું નિર્ણયો કરવામાં આવ્યા છે તે પણ જોવામાં આવશે. પરંતુ અહીંયા એક સવાલ એ પણ ઊભો થાય છે કે જે સરકાર દ્વારા જે માહિતી બહાર પાડવામાં આવી તેમાં 99% જેટલી ખેડૂતોની માંગણીઓ સંતોષી લેવામાં આવી છે. એ તો બેન જીઆર આવ્યા પછી, દાખલા તરીકે બોલેલું ઘણી વખત કેવું હોય, એનો જીઆર કોઈ પણ આવે પછી જેનું સત્ય અને સિક્કા સાઇન થઈને આવતું હોય ત્યારે જેનો જીઆર કમ્પ્લીટ થતો હોય છે. ભલે પ્રેસ કોન્ફરન્સ જે આપી એ 100% ખેડૂત ફેવરમાં જ આપી છે, પણ એનો જીઆર આવ્યા પછી ખેડૂતો જે નિર્ણય કરશે પછીની જે આંદોલનની જે પ્રક્રિયા છે, જે આંદોલનકારીઓ અને ખેડૂતોના સાથે લઈને પ્રેસ કરશે, ઓકે થશે તો આંદોલન સમેટશે, ને પછી નહીં એની મહત્વાકાંક્ષા હોય તો આંદોલન આગળ ચલાવશું અને જે માગી રહ્યા હકનું માગી રહ્યા છીએ. જી બિલકુલ ભીખાભાઈ, જોડાવા બદલ આપનો આભાર.